અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ચાંદખેડા વિસ્તારમાં એક મકાનમાં ધમધમતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે। કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારીના નામે ડરાવી તેમના બેંક એકાઉન્ટ જોખમમાં હોવાનું કહી ડોલર પડાવતી આ ગેંગના 4 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે। આ કૌભાંડના તાર ચાઇનીઝ ગેંગ અને અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે। અમદાવાદ સાયબર ક્રાઇમે કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના શખ્સોની ધરપકડ કરી છે, જેઓ ન્યૂ ચાંદખેડાના સોપાન હાઇટ્સમાં ભાડાનું મકાન રાખી કેનેડિયન નાગરિકો સાથે ઠગાઈ કરતા હતા। આરોપીઓ IVR કોલ મારફતે કેનેડાના લોકોને ફોન કરતા અને પોતે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી હોવાની ઓળખ આપતા હતા। તેઓ ભોગ બનનારને ડરાવતા કે તેમનું ટેક્સ ફ્રી એકાઉન્ટ કોઈએ લોગિન કર્યું છે અને તેમના ડોલર ચોરાઈ રહ્યા છે। વિશ્વાસ જીતવા માટે તેઓ ખોટી ડિજિટલ ID પણ બનાવતા હતા। આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે ફાલ્ગુન પટેલ અને શિવાંગ દાસમાના, જેઓ હાલ ફરાર છે। ફાલ્ગુન અગાઉ ઉદયપુર અને ચંદીગઢમાં પણ આવા જ કોલ સેન્ટરના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને એક બાતમી મળેલી હતી, જે પ્રમાણે ન્યૂ ચાંદખેડા સ્થિત સોપાન હાઇટ્સ છે, સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી। તો એ હકીકતના આધારે અમારે PI SR ઝાલા અને PSI SRC સોલંકી એમની ટીમ દ્વારા આ સ્થળે રેડ કરતા ત્યાં 4 ઈસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા। જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઈસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે, એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે। જે બેઝિક મોડસ ઓપરેન્ડી જોઈએ તો જે આરોપી પકડાયેલા છે એમાં એક આશુ પટેલ, હર્ષ પટેલ અને એક છે એક રાવત કરીને છે। આ 3 આરોપીઓ અને એક અન્ય આરોપીઓ છે કે જેના ઘરે આ કોલ સેન્ટર ચલાવવામાં આવેલું હતું। આ આરોપીઓ અન્ય જે 2 ફરાર આરોપીઓ છે, એક શિવાંગ દસમાના અને એક મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ સૌ મળીને આ આખું એક રેકેટ ચલાવવામાં હતા। જેમાં જે મુખ્ય આરોપી છે ફાલ્ગુન પટેલ, એ પ્રાથમિક તપાસમાં એવું જાણવામાં આવ્યું છે કે દેશના અન્ય ભાગમાં બી આવા પ્રકારના કોલ સેન્ટર ઘણા સમયથી ચલાવી રહ્યો છે અને આ પહેલાં ઉદયપુરમાં બી એક મે 2025માં એક રેડ થઈ હતી, જ્યાં 40થી વધારે લોકો પકડાયેલા હતા। એમાં બી એમની લિંકેજીસ સામે આવી હતી। આ ઉપરાંત ચંદીગઢમાં બી આવા કોલ સેન્ટરો, જેમાં કે US અને કેનેડાના નાગરિકોને ઠગાઈ કરતા, એમાં એની સંડોવણી સામે હતી। હાલના જે કોલ સેન્ટર જે ચાંદખેડામાં મળેલું છે એમાં વિગતો જોઈએ તો પહેલાં કેનેડાના નાગરિકોને એક IVR કોલ કરવામાં આવતો હતો, જેમાં IVR કોલમાં એક પ્રી રેકોર્ડેડ વોઇસ ક્લિપ હોય છે, જેમાં એમને જણાવવામાં આવતું કે એમના એક TFSA એકાઉન્ટ એટલે કે ટેક્સ ફ્રી સેવિંગ એકાઉન્ટ છે, એમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વધારે માહિતી માટે આપ 1 અથવા તો 9 પ્રેસ કરો। જ્યારે આ કોઈ બી સિટીઝન છે 9 પ્રેસ કરે એટલે એ કોલ જે આ કોલ સેન્ટર પકડવામાં આવ્યું છે એમના દ્વારા રિસીવ કરવામાં આવતો અને એ ત્યારે કેનેડા CR એટલે કે કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી બનીને એમની સાથે વાત કરતા હતા। એમનો વિશ્વાસ કરીને એમની બેઝિક ડિટેલ્સ પહેલાં ફિલઅપ કરાવતા હતા અને પછી વેરિફિકેશનના નામે કે અમારે વેરીફાઈ કરાવવું પડશે કે આપના પૈસા કપાયા છે નહીં, એ જાણવા બહાને એમની પાસેથી એમના અકાઉન્ટમાં કેટલું બેલેન્સ રહેલું છે એ જાણી લેતા હતા। ત્યારબાદ એ વેરિફિકેશનનું કહીને એક પોઝ લઈને થોડા સમય બાદ એમને ફરીથી કહેતા હતા કે હા, આપના અકાઉન્ટમાંથી આવો અટેમ્પ્ટ થયેલો છે પૈસા વિડ્રો કરવાનો, જો આપને આ પૈસા બચાવવા હોય તો વધારે હોય તો એમની એક ફિન્ટ્રેક કરીને એજન્સી છે કેનેડાની, એમના અધિકારી સાથે આપને ફોન આવશે અને આપ વાત કરજો। આટલી વિગતો મેળવી અને જેમની બેન્કિંગ વિગતો જે વિક્ટિમની મેળવી છે એ વિગતો મેળવી અને જે અન્ય ફરાર આરોપી છે શિવાંગ દસમાના, એમને આ લોકો એમને વોટ્સએપમાં ફોરવર્ડ કરતા હતા અને પછી શિવાંગ દસમાના છે એ ફિન્ટ્રેકના એજન્ટ બનીને એમની સાથે વાત કરતો હતો। પ્રાથમિક તપાસમાં એ મળ્યું છે આ જેટલા વિક્ટિમો છે કેનેડાના સિટીઝન, એમને પછી શિવાંગ એવી રીતના ચાંસો આપતો કે આપના અકાઉન્ટમાંથી જે પૈસા કપાઈ રહ્યા છે એને સેફગાર્ડ કરવા માટે 3 રીતે એમની પાસેથી પૈસા લેવામાં આવતા। એક, એમની પાસેથી ગિફ્ટ કાર્ડ પરચેસ કરાવીને એ ગિફ્ટ કાર્ડની વિગતો મેળવી લેવામાં આવતી। બીજું, અગર કોઈ જો વિક્ટિમ છે એ ડિજિટલી લિટરેટ હોય છે તો એમની પાસે ક્રિપ્ટોકરન્સી કિયોસ્ક જે કેનેડામાં હોય છે એમાંથી આ એક વોલેટ એડ્રેસ, જેમાં એક ગવર્મેન્ટનો લોગો કેનેડાનો રાખી અને એ વોલેટ એડ્રેસ એમને મોકલવામાં આવતા અને એ વોલેટ એડ્રેસમાં ક્રિપ્ટોકરન્સી મારફતે પૈસા મેળવવામાં આવતા। અને ત્રીજી છે એક વાયર ટ્રાન્સફર એટલે જેમ મ્યુલ એકાઉન્ટ ઇન્ડિયામાં જેમ યુઝ થાય છે અલગ અલગ સાયબર ફ્રોડમાં, એવી રીતના કેનેડામાં ખોલેલા મ્યુલ એકાઉન્ટમાં આ પૈસા ટ્રાન્સફર કરાવતા। અને આ બધા જેટલા પૈસા મેળવેલા છે એ ફાલ્ગુન પટેલ અલગ અલગ એક ચાઇનીઝ કોઈ પ્રોસેસર છે એમને દ્વારા કન્વર્ટ કરાવી અને 60% એ ક્રાઇમની પ્રોસીડ છે પોતે મેળવતો હતો। હાલનું જે કોલ સેન્ટર છે એ ફેબ્રુઆરીથી આ જગ્યાએ ચાલુ હતું। આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં જે મેં પહેલાં બી કહ્યું કે જે ફાલ્ગુન પટેલ છે એ આ પહેલાં
ઉદયપુરમાં બી એવા કોલ સેન્ટર 2025માં ચલાવતા હતા. ઉપરાંત ચંદીગઢમાં બી પહેલાં એમને 2024માં આ પ્રકારના કોલ સેન્ટર ચલાવવામાં આવેલા છે. અને એક કોઈ જે શિવાંગ છે એ ઉસ્માનપુરામાં પોતાને ઘરેથી આવી રીતના પ્રવૃત્તિ કરી રહ્યો. ફાલ્ગુન પટેલે મેઇન કિંગપિન છે, આખા સૂત્રધાર જે એમની પાસેથી એપ્લિકેશન મળેલી છે, IBM એપ્લિકેશન, કે જેમાંથી IVR કોલ જનરેટ કરવામાં આવતા, પ્લસ જે સ્ક્રિપ્ટ છે એ બધું ફાલ્ગુન પટેલ દ્વારા આ જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવેલું હતું. અને આ જેટલા લોકો પકડાયેલા છે એમને હાયર કરવાનું કામ, ટ્રેનિંગ આપવાનું કામ અને જે ક્રાઇમની પ્રોસીડ આવે છે એને પ્રોસેસ કરીને ઇન્ડિયામાં લાવવાનું કામ ફાલ્ગુન પટેલનું હતું. બ્યુરો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ.